શું કરવાનું? બે દાડા પાણી આવ્યું નહીં. માટલીઓ ખાલી પડી હ. રસ્તા વચ્ચે મિલાય તમે ત્યાં. કઢીમાં પાણી કેટલું હોય? ઓહો, કોઈ નથી. પાણી લગી લગી આઈ જતું રહ્યું લાગે પાણી. પાણીનું શું કરવાનું? હવે પાણી વાળા ફોન કરી જોઉં નંબર હોય તો. હલો. હેલો. હા, પાણી વાળા ભાઈ. હા બોલો. તો પાણી ચાણ આવશે? પાણી હજુ તો મોટર બળી ગઈ હતી, અઠવાડિયું થશે. ના હોય બુડો સોળો કે પાણી નહીં તો પીવાનું. પણ મોટર બળી ગઈ છે એટલે અઠવાડિયું તો હજુ થશે જ. એ હોય એમ? ઓવે. એ હારું. એ હા. અઠવાડિયું થયું હો. પણ એમ કહે દે ના આવું હો મારે. એટલે જેવા કાકા પેલું પીપળું મોટું નથી બદલાવા દે. બે ડોલ જેવું બદલાવું. ના તો નહીં પાડે જાય. નથી બદલાવા દે ડોલ જેવું. આ તો બધો જમાનો આગળ આવ્યો. આ 2026 સાલ ચાલે તો હજુ પાણી રાડ જાય નહીં. પેલા કુવો ભરવા જવું પડતું હતું. અત્યારે પાડોશી ના ઘેર માગવા જવું પડે પાણી. હાજર. આવું ત્યાં લ્યો. યો ભાઈ. યો ભાઈ. ચમ પતાર્યા તમે તો બધા અવસર પતિ આવી તને આરામ કરીને ઊંઘો તમે તો. અવસર પતી જાય પછી તો ઊંઘ આવ જ ને. છો પત્યા હજુ એક છોકરો બાકી નહીં. હો એક વાત લાવ્યો હગાની. ચોકણ છ એક જગ્યાએ હગું. આ ખાટલામાં આવો. ના ના એ બે ચાલશે. બે તો ફાવે નહીં. હું કહું હા એક હગાની વાત લાવ્યો. છે ગોમનું હ આમ ઉગમણા બાજુ હ. ઉગમણા બાજુ એમ હોવ. તે જવું આમ હ મેં બધી વાત કરી. અમુક કોઈ તકલીફ નહીં. ઘરે આમ ખાતા પીતા બધી રીતે સુખી હ. કહું બે ઘર હ ને મોણ ડોહા ને કોઈ જમીન જાયગા તને એવું બધું કીધું પાવું. એવું કીધું એમ. હોવ. તો વિરમ આપણે જમીન તો નહીં ગયા. એ તો બધું આવું કહેવાનું હોય કે પેલા વેચી મારી લીધી. પણ એમને તો આવું હા. કહેવાનું ને. આપણે ખાલી ઓગળી જ કહી કે પેલી જમીન મારી હતી. હું પેલા વેચી મારી ડોહા હોય. હા એમ કે તો ચાલે. આપણે હગું થાય જ જોવે ને. હા અને હું કોઈ થોડું કોમ પડી તું. બોલો. કહું પાણી 2-3 ડોલો ભરી જાઉં. બે હું 4 ડોલો ભરી જાય તું તાર. ભાઈ પણ મુએ વેચાતું લાવ્યો હો ધ્યાન રાખજે. 2 ડોલો આલો પછી પાછી આવી જાય પાણી આવે તો. પાછીની તો જરૂર નહીં પણ વધારે ના લેતા એમ. ફોન કરતો બોર ઓપરેટર ને. હા તે કે મોટર બગડે તે કે અઠવાડિયું થાય પાણી જો આવતા. અઠવાડિયું થત નહીં મેર પર તો બસ મારે જુઓ કે ના જુઓ. એટલે 2 વખત ની શરમ નહીં ધરો. હા 2 ડોલો તો લઈ જા હેડ. અહીં પાઉં પછી એટલું ધ્યાન રાખજો પાણીમાં પછી ના બગાડો તમે. ના બગાડતો છું હું પાણીમાં. આ તો 2 ડોલો ભરી જાઉં હું. એ હારું હા. હા ઘરમાં જતો આવું. અરે પાવ પેલું છોકરું વાંધતા એને કઈ જવા દે મને. અરે ભૂલો જો ઓય હું ગામમાં જઈને આવું હો. હું કહું આ તું ઘરમાં રમજે હું આવું હો. જતો રહે અંદર જતો રહે. જો અરે પોણી 4 દાડા નહીં આવતું. કોઈક ને કહેવા દે કે પોણી આવ્યું ખાલી મસ્કરી તો કરવા દે. કેવું થાય પેલી બાજુ જેવા કઈ ના ઘરમાં ઓટો મારતો હોઉં. જેવા કાકા પોણી આવ્યું પાણી આવ્યું. પોણી આવ્યું. હોકા ભરતા પાણી પાણી આવી જલ્દી. આવ્યું હા. આ તો લગી આવે છે. આવ્યું તો હા ને જોયું એમાં જલ્દી પારે ભરાઈ દે. આવ્યું હોય તો જલ્દી ફટોફટ. મારે પાકડી છૂટી જાય ખરા ટાઈમે એક તો વળી. એટલે લેના એક તો વળી 2 દાડે પરવાણે આવ્યું હોય પાવ ભાઈ. હા એટલે નેકડી તો જાય હ. બસ હવે હજી હવે કરતું નહીં.
આઈ જા એટલે આકડી ના જાય ને આઈ જા આવતું તો હર નહીં યાર આ ફૂલો કે પોણી તો નહીં આવતું હાય આવતું નહીં હું કારણ બેહવા દે શાંતિ આવશે હજી કીધું થાવ પુરાઈ દીધું એટલે આવશે તો ખરું અરે આવતું તો હા ને યાર યો આપણે જીઓ કે ઘેર જતા દેખો કેમ ના ચાલુ હોય તો મારો લાઈનમાં એટલે પાઇપ પર થોડું ભરેલું વાતો નહીં ફટોફટ એમને તો જવા દે તો કેમ ના આવતું હોય ને તો પાઇપ લોબી કરે ને ભરી દઉં પાણી આ મૂક્યું તો હા આમાં બધું અને તમે તો આ તો બધું મોઢી વાળ્યું તો તાર ભરવા માટે તો આ તગારું ના ટોકા ના અને આ આયા કચરાની ડોલામાં પાણી ભરો તમે તો કચરા ભૂલી ગયો ગુદામ આ અઠવાડ નાખવાની એટલે આ તારી મને લાગે આ ડોહાનું અને પાણીમાં મને તો લાગે ભૂલી ગયો અને આ વાટી પાડી નહીં હું જોઉં ભાઈ તમે વાટી પડેલી હું સીધી કરું વાટી હોય તો જોઈએ આઈ પેકર જો તમે જલ્દી એટલે નહીં આવ્યો છું તારી પાણી તો આવતું છે નહીં આખી પેલો ફૂલો કઈ તો છે કે પાણી આવ્યું પણ તું ચમ તાર પાછો આવ્યો માં તો નહીં આવ્યું હમુરદું લગી ટેપુ બંધ થઈ ગયું તરત જ એટલે અરે આ મજાક તો નહીં કરી ના ના યાર મજાક તો કરે એવું લાગતું નહીં પણ તો પાણી આવ્યો તો આબુ તો જોખ નહીં એ વાત સાચી પાણી આવતું જ નહીં આ તો હું તો પેલી ડોલ તમારે તો ભરી લઈ ગયો તો એ ઢોળ દીધી મેં તો રસ્તામાં તેમાં મારો વખા ઉભા મેં કીધું આ બધું મેલાવડાવું તો મજાક હશે ને યો ભાઈ તો ફૂલાનો હું તો વારો લઈ લ્યો પેલા કહું હું ગયો તો તે મને હેરાન ના કર્યો મને શું કરવાનું તમારે તો ભરવાનું જરૂર આજુ પાણી ભરી એટલે પણ શાંતિ રાખો કે એટલે આ ત્રણ દાડા પાણી બે ભારત આ નાટક કરતા આ બધું આ બધું ઉડે છે વાપર તો ખરો પણ હું દે કરી એમ એ તો ખાલી હસતો તો મજાક કરતો તો ખાલી કેતો હતો તમને ખાલી તમારે બે આનંદ લેતો તો એટલે તને આખા ગામમાં બીજું પણ મળ્યું ને મજાક કરવા અરે બધું ઉભો રહ્યો એ તો ખાલી આ તો એક તમે ભાઈઓ હોય તે આનંદ ના કહું તમારો આખા ગામમાં અમે બે જ મળે મજાક કરવા તને અરે હું અહીંથી નીકળ્યો તો પાણી કરતા મુકો લાવો ને અમને બૂમ પાડું કો પાણી આવ્યું ફૂલા મજાક કોકદાર ભારે પડી જાય હો લે આમાં શું થઈ ગયું એ ખાલી ખાલી આમાં હું થઈ જીતે ખાલી પાણી મજાક કરીએ ને ઓય ચટલી હડિયો કરી નાખી બે જણા આ નાવા લેજો તો એ ઢોળી નાખ્યું હોય પાણી તારા વાળી પ્યાઈ પેલું ભલાઈ એટલા વાળી કોઈ તું પેલી કરી નાટક જોડે પાઇપ એટલે તાર લાઈન સારું હેડો નહીં કરીએ હવે મજાક બસ હું જઉં તારે હું તો કહેજો જીવા ભાઈ તાણ મારા કોતી મજાક કરે ખોટી તો હું ડોલ લઈને આવું ભરી જાઉં વરી પાછી ડોલ લઈ એક તો ઠોડી નાખી પણ ભરી જાવ દો કે સારું જાહેર લેતો જા લેતા હું તારું પોલીસ બનવાનું હે અને પરેકું ખાવું હે તો 12 મંદિર જાય ને તને 12 મંદિર મૂકી આવું હે પણ છોકરા આગળ ભાગતો નહીં હો 12 મંદિર મૂકવા દઉં હું રમણભાઈ હા ભુલાભાઈ આમ છે બાતી આવો આ ઘેરથી છોકરાના 12 મંદિર મૂકવા જાઉં એવું હોય એમ હોવા છોકરાને 12 મંદિર મેળવા જો તા બરોબર હું કહું હા હું નેચાવું તમારે ખેતર નહીં કહું વાળું હોવા એટલે એમાં રોધરો ફળે અને ભૂંડીઓ હતો એ તમાર વકારા નહીં તાણે ખબર એમાં મેં 2 વાર તો કાઢ્યો પણ હજુ થઈ ગયો છે જો ચેટલો છેડો પાડ્યો લે મારા જવું પડશે લે તું આ છોકરાને 12 મંદિર મૂક્યા છે હા જા જવું લે પકડ તું 12 મંદિર જતી રહેજો હા આ ફૂલા બજોડે હું જઉં પેલા રોધોને બહાર કાઢી નાખું હા જાવ જોડી વાકા દોડ કરતો આ રમણ ખાઈ એકલું શરીર વધારે કદી હમુદી મજૂરી તો સમજો જ નહીં વાની તો બરોબર ની મજાક કરી હવે વાકા એને દોડતો ને પાછો હતો હફડો પકડો હવે હું ચોક જતો રહું કરી કદાળી ચો જઈ કદાળી ચો મિલી છોકરો ખેતરમાં જઈને આવ્યો પણ કદાળી મેલી ચો ખબર નહીં પડતી
મને 25 ફેર કીધું કે ઘર જઈને આવે એટલે કદાળી આ ચૂલા આગળ મેલ દેવાની ખબર પડતી નહીં. મને લાગે આ રંબામાં હા ને તો કાઢી આપણી જગ્યાએ મેકી દીધી લાગે. હાલામાં નહીં પડી ધર્મ તો મેક નહીં. હા જો એનો વસ્તુ હે ને બાથરૂમ માં બહુ મેલ દે હ પડી રહ્યું હોય ને તો ઈકન બહુ મેલ દે આનું એ 25% ઈકન અસ્થિર મગજ નો હોય ને એટલે મારે કોઈ કહેવાતું નહીં. આ ભમા ચકાનો એક ધંધો ખોલી આવ્યો હતો. કેવો ધંધો? પાર્લર નો ધંધો. પણ આ ભમો ચકો કોઈ કર્યું નહીં. મારું રોશન વાર દીધું બધું ઘરનું. રોય તો હવે કદા હવે ખેતરમાં વળગ્યો થોડું આ સિગારેટ કેમ વચમાં નાખી છે? હે વચ્ચો વચ પડી ત્યાં હવે શું કર્યો? મરી જાય ચોર જો રમતા અલે શાંતિ તો રાખ પણ અને પણ આ તો ખાલી બે ઘડી મજાક કરી. કોઈ તને કશું થઈ નહીં ગયું? ખબર શું થયું? કશું નહીં થયું. કોઈ થયું? આ તો ખાલી બે ઘડી ભાઈબંધ ની મજાક ના કરે. કોઈ નહીં થયું. તને ખબર નહીં પડતી? હાલ મળી ગયો તો મારા બાનું જોત, તારું કોઈ ના જોત. હા મારી એમ તો આટી નેની મજાકમાં મળી ગઈ. તારું મજાકમાં હાલ હા ના આ મારી મજાક થઈ જો થાળ આવડો મોટો જતો રોજ. આ તો મારો ભાઈબંધ છે. ભાઈબંધ ની મજાક ના આવડ્યો તો કનું ઉદાડું? અરે તું હતો ફૂલા નકર બીજાએ કર્યું જ ને તો મારી માનીશો કે એવો મારત ને એવો મારત ને. હારું હેડે જે કરતો આ તો ખાલી બે ઘડી જોયું મજાક કરી. આમાં ખોટું લગાડવાનું? પુડા તું આ મજાક કરવાની ટેવ કાઢી દે. નકા એક દાડો એ ચિયો કેવો મારશે ને કે કોઈ સોરાવનારો નહીં મળે તને. આટલી નજીવી મજાકમાં તો કોઈ ના મારે. કોણ ના મારે? બધા મારે. હાલ હું ના મારે તને? એટલે એ તો હવે તો ભાઈબંધ છે એમાં શું થઈ ગયું? બીજું કે શાંતિ? એટલે તારા જેવા ભાઈબંધ હોય ને તો ચોય શાંતિ ના હોય. એટલે નેનપણમાં આપણે જે મસ્કરીઓ કરતા હજુ અડે નહીં દુખાય હે હજુ. એટલે આ ઘણું દબાવો તો કોઈ ખપો નહીં દબાવો. હાથ ચોટી ગયો તો ઈકણ ઓમ નો ઓમ થઈ ગયો તો. હારતા જે કરતો એ કરે. હા અંદર જા શાકભાજી બનાવ્યું. આજે બનાવજે મસ્ત છે હું ખાવા હે. છેતરાતો તો નહીં મારો દિયોર. કંટાળ હો તો જબરજસ્ત એવો કાયો થયો ને ફૂલ્યા ઉપર. સવારે તો છેતરે ઓટો મારીને આવ્યો તો પણ અરે અત્યારે મને આ છોકરા 12 મંદી મિલો જતો ને મને ધક્કો ખવડાવે. મને છેતર મેં રોજડું નતું હતું એમને એમ હતું જીમ જઈને આવ્યો વાળો રાખીને. મારે આખો મારું મગજ કેવું થઈ ગયું ખબર? એવું ચક્કરે ચડી ગયું ને આ તો એવો દેવાનું ને આજનો વારો કાઢ નાખું. જો ટાઈમ નહીં મારા ભાઈ. પટેલ કાકા જીવા કાકા નહીં જીવા કાકા બીમાર પડ્યા હા. તે રમણ વિરમ તો રમતું બધા એમને દવાખાને લઈ જાય અને હું પૈસાની વ્યવસ્થા કરવા જઉં. મારે બહુ થાય અને જો તમે એક પહોંચો મોદો પડ્યા. મારા ખેતરમાં જવું પડશે. મારે ખેતરમાં જવાનું તું સવારે ખાજા હું રહેતા થયું અમને હમણાં જરૂર થયો છે. આવા કેટલા પોખ્યા થારું ઘેરાઈ ગયો કોઈ તો ભાઈ જીભાઈ ચાલ રજા આલી ઘણી રજા. તમે દવાખાને લઈ ગયા? કના એટલે પેલો ફૂલો કે જીવાભાઈ દવાખાને લઈ ગયા યાર. કે પેલા વીરનો બધા દવાખાને લઈ ગયા. તારા કહેતો તો એ અરે હાલ હું જતો ખેતરમાં રસ્તામાં ભાઈ બાબુ પડી મારે. ઓનન મારે બરોબર વસોરવો પડશે. ચમ હમણાં શું કર્યું તું ખબર? સવારે પાણી તો આપડે આવતું નહીં તમને ખબર હે ને? એ તો બોર બગડે તો ના જાવ ને. તે વિરમ મારા જોડી ડોલ ભરવા આવ્યો અને એ ડોલ ભરીને હેડ્યો અને આમથી બૂમ પાડતો આવ્યો કે પાણી આવ્યો. પેલા વિરમ પાણી હેઠોડ દીધું ને અમે બે તો ચટલું લાઈન મૂકી દીધું
તો પાણી તો તું આવ્યો મને ચમ કીધું એટલે તમે કોઈ કીધું તી ને આ મજાક આવી કર ઓનું કોક કરો મારી મજાક ના કરે એટલે કરીએ છે ભાઈ તમારી આ મજાક જ કરીને તારે શું કર્યું એટલે હું તો કઈ તો મને બીમાર છે તો તે બોલી એ મજાક જ કરી એને મારી મજાક કરી નાખી કરવું હા હેડો બીજું તબિયત સારી ને એટલે ભાઈ કશું નહીં થયું મારે ખેતરમાં જવું હોય પેલા મજૂર નો એથી દોડતા દોડતા આયા. યાર થોડી દવાખાને મારે પાછું આવવું પડે ને તમે ફુલિયાનું શું કરવું હેડો તો મને વિરામ ભેગો થતો અહીં સારું હેડો થોડા પૂંચી હોવાડ ફેર આવ્યો કયો જો હાથમાં આવી જાય ને તો એનો વારો લઈ લઉં બોલો એ રમણ શું જો ભાઈ હું બફણ કરી એટલે ફૂલ્યો નહીં વાહ આ બહુ છોકરો છે બાર મંદી મેળવા જતો હતો હા તે મને કે તમારા ક્ષેત્રમાં પેલો રોજડા ભૂંડ પેસ્યા તે હું ચેવો દોડાયો હડફે એના ચક્કરમાં આવી ગયો તો અંદર ક્ષેત્રમાં જઈને જોઉં ને તો કશું નહીં એમનીમાં છે શેડું રાખેલું હમણે પોણી આવ્યું કરીને મને ને વિરમ બેને હેડીએ ચરાવી દીધા તા એને તો આ મજાક કરવાનું શીખી ગયો લાગે હારે ઓનો વારો ચરાવવો પડશે હવે. મજાક કોને કોક દાડો ભારે પડી જવાની મારા હાથની ઓનો ચરાવવો પડશે આ ફૂલિયા હું તાર્યું હ આ મને સમજણ પડતી નહીં તો ઓને એવો હાથમાં જો ને એનો રંગ બદલી નાખવાનો હું રંગ બદલ્યા જેવો ખરો અને એકદમ મને ખબર તો પાડી જ દેવી છે સારું જો હટો અત્યારે તો હાથમાં નહીં આવે પણ રાખજો પણ એનો વારો તો સજ હું જવું લે ફૂલિયા હું ધાર્યું ઓનું આવી રહ્યું લાગે હ આ બધાને આવડી ચારા કરે હ આર્યો અને બધાની મજાક કરે હ ઓને કોક કરવું તો પડશે ઓની દવા કરશે કાકા ભાઈ તમારે મોડા જો ખેતરમાં એટલે આ દાડિયા ચાંદનો ગયો એટલે હું નીકળ્યો ચાંદનો પણ પેલા પેલો ફૂલો મળે પેલા આવતો હતો કે પેલા બીમાર થઈ ગયા કોણ જીવાભાઈ ચાણ થયા બા બરાબર ફૂલે નહીં ત્યાં હું જઈને આવ્યો શાંતિ રાખ કશું થયું નહીં પણ મને ફૂલાએ એવું કીધું ને મને જીવાભાઈ એવું કીધું કે ફૂલાએ સવારે એવું કહ્યું હતું મને લાગે તારા અંગત કોઈક કરી તો તમને કોઈક કરી તો જશે પાણી નું મજાક કરતો હતો ખરો કોક પાણી મજાક કેમ બહુ કરે આજ ફૂલો ખબર નહીં પડતી કોઈ મારે યારે તો પણ મારી મજાક કરીએ ફૂલે મારી મજાક મેં તો બે ત્રણ ચાપોટો ઠોકી હતી કાયો તો મગજ જીતું મારે તો બગડી તું ભેગો જ નહીં થયો નકર તો મારું થાપા હતી ને બરાબર તાણ હું તો પાણી પેલો કામ કર્યું છે આપણે જે ફૂલો મને જીવાભાઈ કીધું કે બધાની મસ્કરી કરી તો આનો આઈડિયા કર્યો હતો તમે વિચારો કોક દવા તો કરવી પડશે આવું ના ચાલે વળી કોઈ તો હા આ બધી વાત કરતો નહીં બધી આપણે ને હા કોણ કહેતો નહીં પણ ખાવા પડી છે ખેતરમાં જઈને આવું ને પણ હું આવું ને તો ઘડી તું એક કામ કરી નાખજે એ હા હા બરાબર હું ખેતરમાં જઈને ઓટો મારી પાછું જાઉં હાલ જ આવું કેટલા વાગ્યા એ પોત ને 40 થઈ ગયા છોકરો તો હજુ નહીં આવ્યો હા ભૂલું તો નહીં આવ્યો હજુ ની સાડી રોજ તો પોત ને પહોંચી આવી જાય હે ફોન તો કરવા દે નિશાળમાં ઉપાડતા નહીં ખેતી કરવા દે હેલો હલો હા હું ફુલાભાઈ બોલું હા બોલો ગુલાલભાઈ અરે ગુલાલભાઈ નહીં ફુલાભાઈ બોલું છું હા બોલો ને ગુલાલભાઈ હું શું કહું હવે નિશાળ છૂટી જાય નિહાર તો ચાંદની છૂટી જઈ તારા ભૂલું તો અમારે ઘેર નહીં આવ્યો હવે હમણાં શું ખબર તમારા છોકરાની અલ્યા એ હારું હાડો મૂકો તા હા તો એમ કે નિહાર તો ચેન્નઈ છૂટી જી એટલે આ પાહુ મગજ નું પાહુ એવું હોય ને પાહુ અમારે ભૂલું લાય મને ગોતવા દેતો જીવા કાના ઘરે કે વિરમ કા ઘરે કે પેલા ગમે તો રમતું છે મને ગોત્યા દે લમ તો ચોય હા નહીં તો યા જીવા ભાઈ આ જીવા કાકા ઓ તો જ્યાં હુઆ ભૂલું આવ્યો તો હોય રંબા હા નવું ચાલુ કર્યું પાછું અરે ના તાણા આ ભૂલું નિશાળ ગયું તો સાડા પોત પૂરા 6 થવા હજુ ઘેર નહીં આવ્યો તું જા ગુડા તું ઘડીએ પડી બધાની મજાક કરવાની આકડી અરે સાચું કહું
મજાક નહીં કરતો, સાચું કહું. હવે છોકરોની મજાક ચાલુ કરી હતી. તું કોઈ નહીં મજાક કરતો. રોજે નિશાળ જાય હ, પણ આજ 6 વાગવા તો હજુ ઘેર નહીં આવ્યો. ગોત જા તાણ. લે હળો ને તમે હંગાત. ના ભાઈ ના, તારા કોમમાં પરાય જ નહીં કોઈ દારો. નહીં આવ્યો. નહીં આપવું. તું રોજ વાઘ આવો કરી રોજ મસ્કરી કરવા આવી જાય હોય કર. લે આ તો મોનતા નહીં. હાચુકલો પેલો આવ્યો નહીં ઘેર ને હવે મારે તો શું કરું? બધા વાળામાં ગોતી આવ્યો, બધી લાઈનોમાં ગોતી આવ્યો, તો આ છોકરો જડ્યો નહીં. તો આ રમતું એ તાળું મારી ચોક બહાર ગયો, ને રમતું નહીં પૂછવત. આ ચોક બહાર ગયો લાગે. હવે છોકરો ચો ગયો છે મારતો. જવા દે ને, વિરમ ના ઘર બાજુ જવા દે. વિરમ ને પૂછવા દે ને મને. વિરમ ના ઘર બાજુ જતો આવું. ના કઈ કહે નહીં. એટલે આ થેલો થેલો તો ભૂલું નો હા. ઘર વિરમ નું હા. એવું છે, વિરમ ને પૂછવા દે મને. હા, કોણ પડી ગયું હો તો અવાજ કરતો રહ્યો તો પીપળું પોણી આવે તો ભરત ફાવે. હા કોણ લઈ જાય પડી અંદર જોવા દે. વિરમ, વિરમ. હા અને ભોલુઆ બાજુ આવ્યો તો. ના ભૂલ જ નહીં આ બાજુ. આ એનું દફતર તો રસ્તામાં મળ્યું, એટલે તારું ઘર સામું હતું. હું કોઈ પૂછું? એવું કોઈ ભોળું હાટન તાને યાર જવાનું. અરે એવું નહીં. એ નિસાર જો 5-6 વાગવા આવ્યા, પણ હજુ નિસાર ઘેર જ નહીં આવ્યો. એ તો ચોક રમતો છે, ઠેલીને ચોક છે, કોણ છોકરા ભેગું રમતો છે ચોક. કોઈ જગ્યા એવી નહીં કે જો હું ગોતીને ના આવ્યો હોય. ભાઈ પેલા પાણી જેમ મજાક તો નહીં કરતા ને તમે આ છોકરાની. બધા મજાક કરો. પેલા જીવા કાકા મજાક કે પેલો ભાઈ હાજર નહીં, આમ તો એને રમતું નહીં પૂછ. અને આ થેલો આ તારા ઘરના ઓગણી મને પેલો રસ્તો અહીંથી, એટલે મારે તને પૂછવું પડે કે આ બાજુ ચો આવ્યો તો. પણ એમ નહીં, તારી વાત કોણ મને કે તું બધી વાતે મજાક કરી, પેલી વખત મને પાણી મજાક કરી, બરોબર? એટલે આવું તો થોડું ચાલે. પેલા જીવા કાકાની વિજયભાઈ ની મજાક કરી હતી, ખબર કે દાખલ કર્યા. મને તો રસ્તામાં મળ્યા હતા, પેલા કરશન કાકા મળ્યા હતા ને, તે કે આવું કહેતા હતા કે પેલો ફૂલો કે મજાક કરે કે બધો નહીં કે આવું. મજાક તો બધો નહીં કરું, પણ આ હાચુકલો હવે નહીં આવ્યો. હું કરું? અને તો ગોતાવો મને. તો હું જાવ તા બીજું કહું, હું જોઉં આ બાજુ દેખ આગળ તો હું કહે એટલે આવ્યો નહીં આ બાજુ. અહીં આવે કનક હું ના આવતો પેલું પાણી પીપળું જ કરતો હતો. તો આ દફતર નાખીને ચોક નાખી ગયો છે. રમતો છે જો ને, છોકરું હોય, છોકરું તો રમે છોકરા ભેગું. પણ બધા પેલા તૈણે મેલા ફરી વળ્યો હું તો. એ હોય. હોવે. અરે તું આ બાજુ જો, આ બાજુ હોય તો હું જોઉં મળે તો હું કહેવડાવું, ફોન કરું તને. ઓય મારો જીવ નીકળી જાય ના તો આમ જો નો જો મિલને પીપળું એરી લે ના અંગાત. ના હું તો નહીં આવતો, મારે કોમ પાણી આવતું નહીં એક તો વળી ન. લે તને જવું આગળ ચોક હોય તો ગોતું તા. આજા સાચી તો રહેવું ફરી ફરી. જા. આ જડ્યો નહીં આલે છોકરો તો બગીચામાં તો જો. ઓ પુલા કાકા છો એ રાજ. હા માર ભોલું ચોય જોયો તો તે બાદ બગીચામાં ચોય. ભોલું? હા ભોલું ઓ જો યાદ આવ્યું મને. હા કે હા બગીચામાં નહીં, હા એ તો હમણાં મુહ ને હા ઓય તોકડ આપણો પેલું નહીં ચોકડી, વાહ અને પેલો ખેતરમાં જ્યાં રસ્તો પડો પણ નિશાળવાળી ચોકડી એ નહીં, આઈડી આપણે ટેબા વાળી. હા હા ઈકન હું બેહ્યો તો ને આમ સાઈડમાં હા. પોકડો હે ને આપણો પેલો, વાહ ઈકન હું બેહી રહ્યો તો. હા. અને બે મોણા બાઈક લઈને આયા ને, નિહાળમાં આ ઠેલો હતો. હા. આ ઠેલો લઈને હેડીને આવતો હતો ને, હા તે હીરા મોણા ને આપડા ગોમ સાઈડ ને ગોમ સાઈડ જ આવતા હતા. હા હીરા રસ્તે આમ જતા હતા, આ રસ્તે જ નીકળ્યા છે. હા આયા ભોલું નામ ઉપાડ્યો, ઉપાડીને ડાયરેક્ટ બાઈક માં મોઢું દબાઈને બિહાર દીધું. તા તું શું કર્યું? તને પકડ્યો નહીં? હું બોકડા પરથી દોડ્યો, પણ એમના જોડે બાઈક હતું ને એટલે હું પાછો પડી ગયો. અને તાકરે મને ઠે હાઈને હું ભોય પડ્યો હતો, એટલે પછી પકડી નાખ્યો. અલ્યા કુલ લઈ ગયું છે આ ભૂલું ને, કુલ લઈ ગયું છે. ત્યાં બાઈકો વાળા છે, મારે કોને કહેવાનું? આ બધું કોને કહેવાનું? પાયા બોડી બિલ્ડર ને હટ્ટા કટ્ટા હતા. તો હોય તો નહીં એમ જ ને. કહું તો હું પેલા બે મોણા લઈ ગયા. તો જીવાભાઈ ને વિરમભાઈ ને બધા ભેગા કરીને હા મારે ભેગા કહેવાનું. કરીને તમે ના હોય ને તો પોલીસ સ્ટેશન જો મારે જલ્દી. કેસ બેસ કેવું પડશે, મારે કેવું પડશે. આ તો હવે ચેના હાથમાં આવશે યાર. આમ કહી આવજો હો. હા
તો જોશે અરે ચો જશો કદી રીંગાઈ નવો નંબર હા હલો હેલો હા કોણ હું કિડનેપર બોલું છું હા કેવું બોલી કિડનેપર હા તો ચોથી બોલો તમે ચોથી બોલું એ તારા નહીં જાણવાનું હા ભાઈ કોણ હોય એમ તો કયો તારો છોકરો ભોલું હા ઓછું બોલું ને ભોલું અત્યારે મારા કબજામાં હો હા તું લઈ જઈ અત્યારે મેં એનો કિડનેપ કરી લીધો હા જો તને એનો જીવ વાલો હોય હા તો હું તને કહું એ જગ્યા ઉપર તારા પછી આવી જવાનું પણ 2 પેટી રૂપિયા જોશે એટલે કે 2 લાખ રૂપિયા હા 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 ભાઈ તને જે થાય હું કડિયાલું જે તે હજુ તો માગી પણ એ ભોલું કશું કરતો નહીં ભાઈ હું હા પણ એકલું આવજે મારે એક જ છોકરું ને એનું હું કશું કરતો નહીં જલ્દી આવજે નકર પતાઈ દે હા હા તું જગ્યા માટે પણ ફોન કરી બીજો હા યો. હા અત્યારે કેટલી ગેંગો આવે બધી કોઈ વાહન ના બોને આવે કોઈ વળી ફેરિયા ના બોને આવે કોઈ નિશાળમાં છોકરો કોઈ ગાડી ની હેરા ઉઠાય અત્યારે કેવા કિસ્સા બને અમારા ભૂલી ઊંઘા થઈ એવું બનેલું અમારા ભૂલી ઊંઘા એવું બનેલું હારે એવું કરી ઈમાં ન થાક લાગે આપણો તો રોજ ફરવાનો હોય જ્યાં ભાઈ તમે તો કહેતા નહીં બેહવાનું આ આખી જગ્યા આટલી બધી આલી હે ને શેની વાતો કરો કેટલી વાત કરતા કે થાકી રહ્યા હું થાકી રહ્યા હું આ શેતારે જ જતો ઓટો મારવા એવું હતું એમ? ઓહ. બધે છોકરા કમાય અમારે તો બધે છોકરા કમાય બાવા છોકરા તો કમાય હવે નોકરીઓ કરે હું શેતાર નું ભારું હા એ વાત સાચી કોક તો કરવું પડે ને ઓ મહેનત કરે આગળ ચો શકશું મજૂરી કરવી પડે ને મહેનત હા આ છે આપણે દાળીઓ કરીને બધું કરાય પણ આપણે તો ધોન તો રાખવી પડે દેખરેખ તો ઓ દેખરેખ રાખવી પડે આપડે તમારે કેવું એ એમાં તો મકાઈ પહેરી દીધી હો આપણો થાય થાય જ ને ટ્રાય કર્યો વરી થાય તો સારું લ્યો નવું કરો નવું જ રોજ વાપરવાનું એ હે ને આ વખતે ટ્રાય કર્યો મકાઈ નો જો થાય તો બરોબર હ કાં કહું હે માવઠું વાવતું હું લોટા ગયો બરબાદ થઈ ગયો જીવા કાકા કરજણ કાકા શેતર ભેરાઈ ગયું ને તાણા એ બોલું ને પેલા ગિરનાર પર ફોન આવી ગયા ગિરનાર પર લઈ ગયા બોલું ને તારી વાતો બી મજાક જ છે તું તે આ મને અરે ના ભાઈ સાચું કહું મને માવો તમને કરશનભાઈ આવું કે હ એવું માનવાનું આમનું મારી મજાક કરે મને મારે હું માનવાનું એવું ભાઈ બધા મજાક કરી પણ આ વખત સાચું કહું અમે તારું તો મને તો લગી રે મોને માં આવતો નહીં હું તે દોડ્યો ને પુલા ઘડીએ પડીએ ડફોડ ના બનાવે ભાઈ તું ડફોડ બાપા નહીં બનાવતો ભૈસિયા ડફોડ નહીં બનાવતો મારી વાત તો જવા દો આ જીઓ બેની વાત જવા દો આ કરશન ભાઈ તમે ડફોડ બનાયા આ છોકરાનું દફતર લઈને માટે આ ડફોડ બના ધંધા જ છે એટલે આ રસ્તામાં મને મળ્યું અને વિરમ ને પૂછ્યું ને પેલા રમતું તો ઘર બંધ હતું દફતર જુઓ ખરા છોકરાનું ઓડે ના મને જોવા દે ચોપડો જ છે અંદર છોકરા ઠેલો નહીં જેમ રખડા એટલે છોકરાનો મળ્યો ને ગીતા પેલો ફોન આવ્યો તો એમ તો આપણો એવું હે હવે 2 લાખ રૂપિયા માગ્યા એવું હે એટલે વાત સાચી હે ને ખોટી તો નહીં ને સાચી હે પુલા આ વખત ખોટી વાત નહીં તમે ત્રણે ફરી વાળી છું સાચી વાત છે ભાઈઓ જો તેદાનું મગજ તપેલું તો સત તમારા ઉપર આપણો તો નહીં મોનતો જો એ તો ના જ મોને એમની આટલી ઉંમરમાં એમને બનાયા ને તો એને ના મોને તો મારે ભૂલું તો ગોતવાનો ચાહે તોય 2 લાખ લાવું ને એના આલુ પેલા ને તોય 2 લાખ રૂપિયા લાવું હું ગીરે મેલ દેજે એટલા કન્ના એટલા ના આવે કરશન કાકા પેલો વાળો રે ગીરે મેલો કરીશું તાણામાં નહીં એક કોમ કરો ફુલા હા તે બરોબર બધા વાહમાં પૂછ્યું આમાં બધા ગોતી વળ્યો નિશાજી આવ્યો ને આપડા ઘરોના જેટલા બધા ભાઈઓ તો ભાઈઓ બધાને હું તો પૂછી વળ્યો હું અને તે પછી તો મને ફોન આવ્યો તાન તો તમારી જોડે આવ્યો એવું હે હું કહું જો કઈ જો ભાઈ
હા આપણે પોલીસ કેસ કરી દેવો. પોલીસ કેસ કરીશું. પછી ના કરવાનું એ બધું. આ તમે ભાડે મારી બધા પોલીસ કેસ કરાવો તો સારું હોય પણ 2 લાખ નહીં લેવડો પાછા. પોલીસ કેસ કરાવી. 2 લાખ તો માંગે. શું કરીશું કરશનભાઈ? એને ઘર વેચી મારી. પોલીસ સ્ટેશન જવું જ પડશે. હવે હેડો કેસ કરો ને એ ગીતા પણ પકડી આપે મારે 2 લાખ આલવાના આપણે વળી પોલીસ રોકી જાય તો હેડો ને મારા અંગાથી હેડો ને એટલું કામ ટોપ મારું કરો ને હેડો ને ચમ તમે નહીં આવતા? અને હેડો કે કરશે કાકા એમની વાત સાંભળો. ના જવાય, પેલા પૂછપરછ કરીએ બે. કને પુષ્પા કે 2 લાખ ફોન પર આવી ગયો કને પુષ્પા મારે કરવાની તમારે હવે આ ખરેખર ને તું આ મજાક કર. મજાક મને હજુ મજાક લાગે યાર. આ કરશનબેન આ ખરેખર અરે બહુ મજાક કરતા ને બધા નહીં. બધાની મજાક ઉડે આઈને મજાક ને ભારે પડી જાય યાર. એટલે મજાક નું એવું નહીં સાચું કહું સાચું હે? હોવે મત હોવે હવે મજાક કરજો કોઈ નહીં. નહીં કરતું કોઈની મજાક જિંદગી કોની મજાક ના કરતા આવું. અરે શાંતિ રાખો તાણ. લે વિરમ, લે વિરમ. આરો છોકરો હોવે આરે છોકરો તારી તો કહી દેવાનું તું બેહો લે બેહો બેહો ને બધી વાત સાંભળજે હું કે કેમ બેહું હ? બેહો હવે. લે વિરમ, વિરમ નું કામ હે? હંગાત લઈ લે પોલીસ સ્ટેશને. લે ભોળ્યું આજો માર ભોળ્યું આજો તો જોતો ઓતે એટલે આ વિરમ તારા જોડે હતો આ હા તો તારું તો તમે ફોન કર્યો તો એમ ને મને પેલા ફોન કરવાનું કારણ બીજું અલગ છે. એટલે પણ આવી મસ્કરી છોકરો ના કરે તારે એટલે પેલા આ એક ખાલી મસ્કરી કરી એમ તમને કેવું લાગ્યું આ હા? છોકરાની મતલબ હોય તારે ઓય, આમ બે 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 એટલો બે પેલા પણ કસન કાકા છોકરાની મતલબ કર્યો આ પણ તું છોકરાની મજાક ની તું આવડા મોટા ડોહાની મજાક કરી તને શરમ નહીં આવતી? ઓ ફૂલા તમને આમ ખબર નહીં પડતી તારા મારી મજાક કરી અમને મજાક કરી તું આટલા બધાની મજાક કરી તારી મજાક કરી એટલે તને ભારે પડી? મજાક સહન કરવાનું ના હોય તો મજાક કરાવું લેવા હા વાત તો તમારી સાચી ના મેં પોતાના છોકરા ઉપર એટલે છે ખબર પડી પડી કે કેટલા વિશે હો થાય હા? કસન કાકા વાત સાચી મેં જીવા કાકા ની કરી આજે આખો દાડો તે બધાનો બગાડ્યો. અમની વિરમભાઈ ની મજાક કરી રમણભાઈ ની કરી પેલો રમતું બાર જો એની મેં મજાક કરી હતી અને કરશન કાકા તમારી મેં મજાક તો કરી હોય દરેક ની હવે કેવું કાઠું પડ્યું? પણ તમે તો હાવ એવી મજાક કરી કે મારો જીવ વધારે આવી ગયો ચાલો કોઈની મજાક તમે કરો નહીં એના માટે કરી. હા મજાક સહન કરવાની તાકાત ના હોય તો કોઈની મજાક કરાય નહીં નહીં અરે એમ નહીં અમે એમ કહેવા માંગીએ કે અમારી બધાની મજાક કરી તો ઠીક વાત છે, પણ ત્યાં આગેવાનની મજાક કરી તું આગેવાનને મજાક સમજે બેઠો તું. સાચી વાત એ છે બધા સલાહ લેવા એમની જ મજાક કરો તમે ના ચાલે યાર. અને પાછો મને તો ઠેઠ દવાખાના મૂકી આવ્યો. મારા હું જેટલું આફર હડપાડ. તને શરમ આપી જુઓ શરમ. અમને તો એટલું મગજ ભમેલું કોનો ચાચા બીજી આલીએ એ નહીં રમણભાઈ, આ તો કરશન કાકા મને કીધું કે વિરમ આપણે આવો પ્લાન બનાવીએ ને તાણો મને ફોન આવશે કે કેટલા વિશે હો થાય તમે આ એકદમ સારું કર્યું. કઈને ખબર પડે કે કોઈની મજાક કરતા હોય વાર વિચાર કરવો પડે. આવું કદાચ કોઈને કરે નહીં. ઓ વડીલ તો તમે બેને જોડે રહીને જ આવું કર્યું એમ ને હા પ્લાન મારો તો આ તમને ફોન કરવા જ એમને કર્યું હે. તો હવે હું આજથી શીખ્યો કદી કોઈની મજાક કરે જ નહીં બરોબર હા બરોબર કદી કરશે કે કોઈની મારી ભૂલ થઈ જાય કોઈની મજાક હું નહીં કરું હવે કોઈની મજાક નહીં કરો ને નહીં કરું તો તમારે ઠેઠ સુધી લીલા લહેર થઈ જાય. એટલે હવે તાર હું બોલે ભાઈ હા હવે ને ભૂલથી આવી કોઈની મજાક નહીં કરવાની. કોઈની ના કરું પૈસા ભવ્યા તમારી માફી માંગુ બધો કોઈની મજાક આજ સુધી હું નહીં કરું હવે કોઈની નહીં કરું કોઈની મજાક નહીં કરો તો ઠેઠ સુધી તમારે લીલા લહેર થઈ જાય. હા હો? હવે આવી કોઈ મજાક કરશો નહીં. આ મારું મોજીલું ચોટાણા